हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेक ની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। જો દોસ્તો તમે એક ઓનલાઈન લોન સર્ચ કરી રહ્યા છો તો હું તમને આજના વિડિયોમાં એક એપ્લિકેશન વિશે માહિતી આપીશ જેથી તમે ઈઝીલી 1000 થી લઈને 17000 સુધીની લોન ઈઝીલી લઈ શકો છો। એ પણ 0% ઇન્ટરેસ્ટ, તમારું વ્યાજ બહુ ઓછું જશે અને તમે ઈઝીલી રીપેમેન્ટ કરી શકશો 3 મહિને, 6 મહિને, 9 મહિને। એ રીતનો સ્લોટ તમે સિલેક્ટ કરીને તમારું એકદમ ઓછું ઈએમઆઈ થી તમે એનું રીપેમેન્ટ કરી શકશો। તો એ કઈ એપ્લિકેશન છે એ વિશે માહિતી તમને આપીશ અને એપ્લિકેશન પરથી તમારે કેવી રીતે લોન લેવાની છે એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને હું મારા મોબાઈલ પર લઈ જઈને લાઈવ બતાવીશ કે તમારે કેવી રીતે આ એપ્લિકેશન પરથી લોન લેવાની છે। એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂ કરીએ। 0% ઇન્ટરેસ્ટ ઉપર લોન લેવા માટે 1000 થી લઈને 17000 ની જો તમે લોન લેવા માંગો છો તો પ્લે સ્ટોર પર જઈને તમારે જાયપી ઇન્સ્ટન્ટ પર્સનલ લોન નામની એપ્લિકેશન અહીંયા ડાઉનલોડ કરવી પડશે। જેવી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો, ઓપન કરવાની છે તમારી એપ્લિકેશનને અને તમે જોઈ શકો છો કોઈ પણ નોર્મલ જે પહેલી વાર અહીંયાથી લોન લેતું હશે તેને પણ અહીંયા મિનિમમ 17000 ની લિમિટ અહીંયા આપે છે। મેં અહીંયા 1 થી 2 વાર લોન લીધેલી છે અને 17000 થી વધારે પણ તમને લોન મળી શકે છે। જો તમે 1-2 વાર અહીંયા લોન લઈને રીપેમેન્ટ કરો છો તો તમારી લિમિટ વધી પણ શકે છે, પણ જો તમે પહેલી વાર અહીંયા લોન લો છો તો તમને 17000 સુધીની લોન મળે છે। લોન લેવા માટે તમારે જેવો અહીંયા નીચે તમે જોશો અહીંયા એક ઓપ્શન આપેલો છે ગેટ લોનનો। અહીંયા તમારે જે તમારી ડિટેલ્સ હોય, પ્રોફાઇલ તમારી અહીંયા એપ્લિકેશનની અંદર બનાવી લેવાનું છે। તમારું નામ, તમારું ઈમેલ આઈડી એ એન્ટર કરીને તમારી એક પ્રોફાઇલ તમારે અહીંયા બનાવી લેવાની છે। ત્યારબાદ તમારે અહીંયા ગેટ લોન નામનો ઓપ્શન તમને આગળ એપ્લિકેશનની આગળ જોવા મળશે। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે 1000 થી લઈને 17000 સુધીની લોન તમે અહીંયાથી ઓછી વધારે અહીંયા કરી શકો છો અને 1000 થી લઈને 17000 સુધીની લોન તમે લઈ શકો છો। જેટલી તમે અહીંયા જોઈ શકો છો 17000 ની તમે લોન લેશો તો તમારી સામે અહીંયા 10000 ની ઉપર અહીંયા જે મંથના જે રીપેમેન્ટના જે સ્લોટ હોય છે તમે જોઈ શકો છો। અહીંયા રીપેમેન્ટના સ્લોટ અહીંયા 3 છે, 6 છે, 9 મહિને, 3 મહિને, 6 મહિને તમે અહીંયા રીપેમેન્ટ કરી શકો છો। માની લો કે તમે 13500 ની અહીંયા લોન લો છો, અહીંયા આપણે લિમિટ સેટ કરી 13500 ની 13500 ની લોન લો છો અને એ 3 મહિનાનો તમે ઈએમઆઈ રાખો છો તો નીચે તમને અહીંયા સમરી જોવા મળી જશે। તમે જોઈ શકો છો જે પ્રોસેસિંગ ફી છે અહીંયા 675 રૂપિયા લેશે, જીએસટી તમારું અહીંયા માત્ર 122 રૂપિયા લેવામાં આવશે। તમે ઇન્સ્યોરન્સનું પ્રોટેક્શન લો છો તો તમારે 149 રહેશે, બાકી તમે અહીંયા બંધ કરી દેશો તો 149 પણ અહીંયા માઇનસ થઈ જશે। હવે જોઈએ કે તમને 3 મહિનાનો જો તમે ઈએમઆઈ કરો છો તો તમારો ફર્સ્ટ મંથમાં ઈએમઆઈ કેટલો આવશે, સેકન્ડ મંથમાં કેટલો ઈએમઆઈ આવશે અને થર્ડ મંથમાં કેટલો આવશે। અને તમે 13500 ની લોન લો છો તો ફર્સ્ટ મંથની અંદર ઈએમઆઈ તમે જોઈ શકો છો 4773 છે, જે 2 ઓક્ટોબરે આવશે, 2 નવેમ્બરે અને 2 ડિસેમ્બરે, એમ 3 મહિનાની અંદર 4773, 5880 આ ટોટલ તમે કરશો તો તમે 13500 ની જો લોન લીધી છે તો અહીંયા તમારા બહુ ઓછા પૈસા વધારે જશે। જે પ્રોસેસિંગ ફીસ છે થોડી એ જ જશે, અહીંયા બહુ ઓછું તમારું અહીંયા ઇન્ટરેસ્ટ જાય છે, બહુ ઓછા ઇન્ટરેસ્ટે તમને અહીંયા સારી એવી લોન મળી જાય છે, એ પણ ઇન્સ્ટન્ટ। અહીંયા જેવું તમે ગેટ ઇન્સ્ટન્ટ મની ઉપર ક્લિક કરશો એટલે તમારી અકાઉન્ટની ડિટેલ્સ માગશે, જે પણ અકાઉન્ટમાં તમે પૈસા લેવા માગતા હોય એ અકાઉન્ટની ડિટેલ્સ તમે આપશો એટલે તમને સીધી જ 2 જ મિનિટની અંદર આજે તમે અમાઉન્ટ સિલેક્ટ કરી છે તમારા અકાઉન્ટની અંદર આવી જશે અને તમારે મંથલી આ રીતે તમારે પે કરવાનું છે। હવે આ સિલેક્ટ કર્યું છે આપણે 3 મહિના માટે રીપેમેન્ટનું, તો જો તમે અહીંયા 6 મહિના સિલેક્ટ કરો છો, 9 મહિના સિલેક્ટ કરો છો તો બહુ ઓછું ઈએમઆઈ તમારે અહીંયા ભરવાનું આવશે। તમે જોઈ શકો છો 9 મહિના પ્રમાણે જે ઈએમઆઈ આવે છે 1734 જ આવે છે। 2 ઓક્ટોબર, 2 નવેમ્બર, બીજી તારીખનું આ રીપેમેન્ટ છે તો 1734 કરીને અહીંયા તમારા 9 ઈએમઆઈ આવશે। તમે આરામથી આ ઈએમઆઈ ભરી શકશો અને સારી એવી લોન બહુ ઓછા ઇન્ટરેસ્ટ પર તમને અહીંયા મળી જાય છે। બાકી જગ્યાએ તમે જો બીજી કોઈ એપ્લિકેશન પર લેવા જશો તમને ખાસું એવું ઇન્ટરેસ્ટ તમને લેશે, 5000 થી લઈને 6000 સુધીનું ઇન્ટરેસ્ટ અમુક એપ્લિકેશન જ્યારે લોન આપતી હોય છે એ અગાઉથી જ એ ઇન્ટરેસ્ટ કાપી લેતી હોય છે, જ્યારે આ એપ્લિકેશન પર તમને બહુ ઓછું ઇન્ટરેસ્ટ જશે અને તમને સારી એવી લોન અહીંયા મળી જશે। તો દોસ્તો આ જાયપી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરીને કઈ રીતે તમારે લોન લેવાની છે એ વિશે મેં તમને માહિતી આપી। આ એપ્લિકેશન પરથી જો તમે લોન લઈ રહ્યા છો અને કંઈ પણ કન્ફ્યુઝન છે, કોઈ પણ સ્ટેપ જગ્યાએ તમે અટકી જાઓ છો તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો। અને આ વિડીયોની અંદર જે માહિતી મેં તમને આપી, માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।